એક છે જન્મ મરણથી મુક્તિ, આપણે કહીએ કે જન્મ મરણના ચક્રથી મુક્ત થઈ ગયા, એટલે કે મર્યા પછી મુક્તિ, અને એક છે જીતા જીવંત મુક્તિનો અનુભવ. ભાગવત મર્યા પછી મુક્તિ કરતા જીવતા મુક્તિનો, મુક્ત જીવનની વાત કરે છે કે જીતા જીવંત મુક્તિનો અનુભવ થાય. મુક્તિ લીલાનું વર્ણન કર્યું. મુક્તિ મનુષ્યનો સ્વભાવ છે. માણસને બંધન નથી ગમતું. અને કોરોનામાં આપણે બધાએ જોઈ જ લીધું, દોડા દોડીના જીવનમાં રાહ જોતા ક્યારે ઘરે રહેવા મળે, ક્યારે ઘરે રહેવા મળે, ક્યારે ઘરે રહેવા મળે. અને 2 વર્ષમાં એવા કંટાળ્યા કે ક્યારે બહાર જવા મળે, બહાર જવા મળે, બહાર જવા મળે. નાના છોકરાને પણ પૂછો તને સ્કૂલમાં કયો ટાઈમ ગમે, ડ્રોઈંગનો પીરિયડ ગમે, રમત ગમતનો ગમે, ગુજરાતીનો ગમે, એ કે છૂટવાનો બેલ વાગે ને એ જ ગમે. મુક્તિ જ મનુષ્યને ગમે છે. મુક્તિ જ મનુષ્યનો સ્વભાવ છે. એને બંધન નથી ગમતું. યાદવો ઉચ્છંકલ થયા. પિંડારક ક્ષેત્રમાં ઋષિઓ યજ્ઞ કરી રહ્યા હતા. યુવાની આવી, ધન આવ્યું, શરીર આવ્યું, પદ મળ્યું, બધું અનુકૂળતા થાય ને ત્યારે માણસે વધારે સાવધાન રહેવું જોઈએ. અનુકૂળતાઓમાં જ પાપ થવાની સંભાવનાઓ વધારે હોય છે. વિપરીત સંજોગોમાં તો માણસને સંજોગો જ રોકી રાખતા હોય છે. પણ સંજોગો અનુકૂળ હોય ને ત્યારે સમજ સારી બનાવી રાખવી પડે. કારણ કે જો ત્યારે સારી સમજ ન રાખો તો પાપ કરતા માણસને અટકાવી નથી. અને અત્યારના સમયમાં કોઈને શરમ નથી નડવાની, કોઈને કોઈનો ડર નથી નડવાનો. હવે આપણી આત્મા આપણને પાપ કરતા રોકે ને તો જ રોકાઈએ એમ છે. બાકી હવે કોઈને કોઈની શરમ નથી, કોઈને કોઈનો ડર નથી. મારી લાઈફ છે, હું મારી રીતે જીવીશ. અને આવા સમયમાં જયારે જીવીએ છે ત્યારે એટલે જ સત્સંગની વધારે જરૂર છે. અહીંયા યાદવ ઉચ્છંકલ થયા એટલે પેલા ઋષિઓ યજ્ઞ કરી રહ્યા હતા એટલે એમને મજાક કરવા, દીકરી મૂષણ નીકળશે અને તમારા સમસ્ત કુળનો સંહાર થઈ જશે. ઘબરાયા. ઘરે આવ્યા ને જ્યાં વસ્ત્ર કાઢ્યા જુઓ તો મૂષણ નીકળ્યું. અરે આનું કરવું શું? ઉગ્રસેન પાસે લઈ ગયા કે આનું શું કરીએ? કહ્યું કે ઘસીને આનો ભૂક્કો દરિયામાં નાખી દો. ટુકડો બચ્યો એ પણ દરિયામાં નાખ્યો. માછલી ગળી ગઈ. માછલી જરા નામના પારધી પાસે આવી, એને કાપી તો એમાંથી ટુકડો નીકળ્યો. એમાંથી એને બાણ બનાવ્યું. અને જે ભૂક્કો નાખ્યો એ પાછો કિનારે આવ્યો અને મૂષળ જેવું, ભાલા જેવું તીક્ષ્ણ ઘાસ ઉગ્યું. અહીંયા નારદજી આવ્યા છે વસુદેવજી પાસે અને ભાગવત ધર્મનું સુંદર નિરૂપણ કર્યું છે. નવ યોગેશ્વરની કથા આવી. નિમિ રાજાના યજ્ઞમાં નવ યોગેશ્વરો આવ્યા. નવ યોગેશ્વર આવ્યા. કવિ હરિ અંતરિક્ષ પ્રબુદ્ધ પીપલાયન આવિર્હોત્ર ધૂમિલ ચમસ કરભાજન, આ નવ યોગેશ્વરો છે. નિમિ રાજાના યજ્ઞમાં પ્રવેશ કરે છે અને નિમિ રાજાએ જોયું કે મારા શુભ પ્રસંગે જો મહાત્માઓ આવે તો સાક્ષાત ઠાકોરજીની કૃપાનું આ તો પ્રતીક છે, પ્રમાણ છે. આપણા સારા પ્રસંગે જ્યારે આચાર્યો, સંતો, મહાત્માઓ પધારે તો માનવું કે ઠાકોરજી આપણાથી બહુ રાજી છે. એ આશીર્વાદ પોતે પોતાના હાથ નથી બતાવતો પરમાત્મા, પણ મહાત્માઓના હાથે આપણને આશીર્વાદ આપતા હોય છે ઠાકોર. પ્રભુ એમના હાથનો ઉપયોગ કરીને આશીર્વાદ પહોંચાડે છે. પ્રસન્ન થયા અને વંદન કરતા નિમિ રાજા બોલ્યા, દુર્લભો માનુષો દેહો દેહિનામ ક્ષણભંગુર તત્રાપી દુર્લભમ મન્યે વૈકુંઠ પ્રિય દર્શનમ. અરે મહાત્મન પધારો પધારો પધારો. દુર્લભો માનુષો દેહો, આ દેહ માનવ દેહ દુર્લભ છે અને એમાં પણ ક્ષણભંગુર છે. ક્યારે આત્માથી સરી જાય કઈ ખબર નથી. આ તો રેતને પકડવા જેવું, જેટલું ટાઈટ પકડો એટલી રેત ક્યાં સરી જાય ખબર ન પડે. માણસ 50 વર્ષનો થઈ ગયો, 60 વર્ષનો થઈ ગયો, 70 વર્ષનો થઈ ગયો, ક્યાં સમય જતો રહ્યો ખબર જ ન પડે. સમય ક્યાં સરી જાય છે. દેહિનામ ક્ષણભંગુર અને તત્રાપી દુર્લભમ મન્યે વૈકુંઠ પ્રિય દર્શનમ. અને એમાં પણ દુર્લભ છે કોઈ મહાત્માના દર્શન, કોઈ સદગુરુનો આશ્રય. મહત્સંગસ્તુ દુર્લભો અગમ્ય અમોઘશ્ચ. નારદજી પણ ભક્તિ સૂત્રમાં કહે છે મહતનો સંગ દુર્લભ છે પણ અમોઘ છે, ક્યારે પણ નિષ્ફળ નથી જતું. કોઈ મહાત્માના ચરણમાં 2 ક્ષણ પણ બેસો ને તે નકામું નહીં જાય. મહાત્માના સંગની ક્ષણ નકામી નથી જતી. દુર્લભો અગમ્ય અમોઘ છે. કહ્યું
આપના દર્શન થયા, આનાથી બીજું ઉત્તમ શું હોય? નવ યોગેશ્વરોએ સુંદર ઉપદેશ આપ્યા. દરેક યોગેશ્વરે પોતપોતાના પ્રમાણે સુંદર ઉપદેશ આપ્યો અને ઉપદેશ આપતા બોલ્યા, કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા. જો ઘણા શ્લોકો આપણે બોલતા હોઈએ પણ એ શ્લોક ક્યાંનો છે આપણને ખબર ન હોય. હું તમને જો એમ કહું કે નવ યોગેશ્વર માંથી કોઈ એક શ્લોક બોલો, તમને આવડતો હોય પણ ખબર ન હોય કે આ યોગેશ્વરનો છે. આ શ્લોક લગભગ પ્રાય બધાને આવડતો હોય. આ નવ યોગેશ્વરમાં યોગેશ્વરે કહ્યું, જે કાંઈ પણ મન વાણી કર્મથી કરો પ્રભુને સમર્પિત કરો. એ જ વાત મહાપ્રભુજી બહુ સુંદર રીતે સોળસ ગ્રંથમાં સમજાવતા કહે, સર્વ સમર્પિતમ ભક્ત્યા કર્તાર્થોસી સુખી ભવ. સર્વ સમર્પણ કરીને સુખી થઈ જા. કારણ કે ભોગવીશ તો દુખી થઈશ, ભોગ ધરીશ તો સુખી થઈશ. ભોગવવા જઈશ તો દુખી થઈ જઈશ, પણ ભોગ ધરી દઈશ તો પ્રસાદ બનાવીને ઠાકોરજી પાછું આપશે. જમવાના બંધન છે, પ્રસાદ લેવાનું કોઈ બંધન નથી, એનું તો પુણ્ય છે. સર્વ સમર્પણ. બીજા યોગેશ્વરે ભક્ત ના પ્રકારો બતાવ્યા, ઉત્તમ ભાગવત, મધ્યમ ભાગવત, પ્રાકૃત ભાગવત. ચમસ નામના યોગેશ્વરે ભક્તિહીન મનુષ્યની અધોગતિ થાય છે એમ કહ્યું. આમ નિમિ રાજાને નવ યોગેશ્વરના સંગથી નિમિ રાજાનો ઉદ્ધાર થઈ ગયો. આગળ પ્રભુ સુદામ પધારવાની તૈયારીઓ કરી રહ્યા છે. પ્રભાસ ક્ષેત્રમાં પધાર્યા છે ઉદ્ધવજીને લઈને. સુંદર ચર્ચાઓ થઈ છે. દત્તાત્રેય ભગવાનની કથા કહી અને 24 ગુરુ દત્તાત્રેય ભગવાને કર્યા એની કથા બતાવી. જ્યાં જ્યાં ગુણ દેખાયા એ ગુણને ગુરુ રૂપે સ્વીકારી લીધા. જ્યાં જ્યાં ગુણ દેખાય એને ગુરુ રૂપે સ્વીકાર્યો. પૃથ્વીને ગુરુ બનાવ્યા. પૃથ્વી પાસેથી ક્ષમાશીલતા, ધૈર્ય શીખ્યા. પૃથ્વી કેટલું સહન કરે છે, કેટલું ધૈર્ય રાખે છે, એમ માણસે સહન કરતા શીખવું. અને ક્ષમા એ પૃથ્વીનો ગુણ છે. માફ કરતા શીખો. આપણે આપણી જાતને તો તુરંત માફ કરી દઈએ. હરિવંશ રાયની સુંદર એની કવિતાના શબ્દો છે कि जीतना तब आवश्यक हो जाता है, हारना तब आवश्यक हो जाता है जब लड़ाई अपनों से हो, तब हारना बड़ा आवश्यक हो जाता है, और जीतना तब आवश्यक हो जाता है जब लड़ाई खुद से हो. પોતાની જોડે લડાઈ હોય ત્યારે તો જીતીને બતાવવાનું, અને પોતાના લોકો જોડે જ લડાઈ હોય ત્યારે હારવાની તૈયારી રાખવી. ક્ષમા. અને પછી આપણે એમ કહીએ પેલો સોરી કહી દે ને તો હમણાં માફ કરી દો, પણ આપણા સદગુણોને આવા પરાધીન પણ કેમ બનાવવા કે પેલો સોરી કે પછી માફ કરીએ. દ્વેષ પણ બંધન કયું છે, વેર પણ બંધન. 8 પ્રકારના બંધન કયા, એમાં વેર પણ બંધન છે. અને એટલે માફ કરતા શીખો, ક્ષમા આપતા શીખો. આ ભાગવતની આગળ તમે બધા બેઠા છો, આજ સુધી તમારું કોઈએ કંઈ પણ બગાડ્યું હોય ને, આજે ભાગવતજીની આગળ એને દિલથી માફ કરી દો કે જા હું તને માફ કરું. કારણ કે એ બંધનમાં પણ જેણે આપણું બગાડ્યું છે એની જોડે બંધાઈને રહેવામાં શું અર્થ છે? એનાથી મુક્ત થઈ જાય. તમારી માફી તમને એનાથી મુક્ત કરી દેશે. कुछ इस तरह मैंने अपने को आजाद किया, कुछ इस तरह मैंने अपने को आजाद किया, कुछ लोगों से माफी मांगी, कुछ लोगों को माफ किया. બસ આ જ મુક્તિનો એક ઉપાય છે. જેણે આપણું બગાડ્યું એને માફ કરો. આપણે કોઈનું બગાડ્યું હોય એની પાસે જઈને માફી માંગી આવો તો હળવા થઈ જશે. ભાર લઈને ન ફરો. ક્ષમા તમારો સ્વભાવ બનાવો, તમારું કર્મ નહીં. આપણા ગુણો છે ને આપણા સ્વભાવ હોવા જોઈએ, કર્મ નહીં. જે ફૂલ પાસે કોઈ જાય, સુગંધ એના સ્વભાવમાં છે, એના વ્યક્તિત્વમાં છે. તો કાપનારો આવ્યો હોય એને પણ એટલી સુગંધ, અને પાણી પાનારો આવ્યો એને પણ એટલી જ સુગંધ આવે. એમ જયારે સદગુણો આપણા સ્વભાવમાં હોય ને, તો જેટલા આપણા મિત્રને અનુભવાય એટલે જ આપણા શત્રુને પણ અનુભવાય. પૃથ્વીને ગુરુ બનાવ્યા, આગળ વાયુને ગુરુ બનાવ્યા. વાયુ વહેતો રહે છે, નિસંગતા શીખ્યા. દુર્ગંધ કચરા પરથી જાય, દુર્ગંધ લઈ જાય એને છોડી દે, ફૂલો પરથી જાય સુગંધ લઈને પણ છોડી દે. ક્યાંય ફસાય નહીં, ક્યાંય બંધાય નહીં, કોઈનાથી પ્રભાવિત થાય નહીં, કોઈનામાં ભળે નહીં. એ નિસંગતા રાખે છે. એ માણસને આ સંસારમાં છો તો દરેક પ્રકારના લોકો મળવાના જ છે. કોઈનો રંગ પોતાના પર ચડવા ન દેતા, પોતાની વૈષ્ણવતાને પકડી અને પ્રભુ તરફ આગળ જતા જજો. લોકો પોતાનો રંગ ચડાવવા આવશે,
અનેક પ્રકારના ઘણા લોકો રંગો લઈને જ ફરે છે. બધા પોતાના રંગે આપણને રંગવા માંગે છે, એટલે બધા રંગ લઈને જ ફરતા હોય છે. બધાને પ્રભાવિત કરવાની વૃત્તિઓ હોય છે. બધાને એમ થાય કે મારા રંગે આને રખી નાખો. પણ ના, આપણો તો રંગ લાગ્યો છે શ્રીનાથજીના રંગનો. શ્રીજી આવો તે રંગ મને સીધ લગાડ્યો. અને આ સામળિયાનો રંગ જેને લાગ્યો છે ને, બીજા ચડાવવા આવશે ને તો એ કાળો રંગ જ વધતો જશે. કોઈના રંગ આપણને લાગવાના નથી. કારણ કે આપણે તો વૈષ્ણવ ગાય છે ને,